દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2047 સુધીમાં દેશને એક વિકસિત ભારત બનાવવા તરફ આગળ વધી રહ્યા છે। એમાં ગુજરાત પણ એ ગતિ આગળ વધી રહ્યો છે। એક ક્ષેત્રે ગુજરાતનો ખૂબ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે। વિકાસ જો સાચા અર્થમાં કરવો હોય તો પ્રજાને જે માળખાગત જે સુવિધાઓ જે છે, રોડ રસ્તાથી માંડીને રેલવેથી માંડે તમામ પ્રકારની સારામાં સારી સુવિધા ઉપલબ્ધ કરાવી દે। એના ભાગરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રસ્તો ભરૂચ અંકલેશ્વરથી જે હયાત છે એને પહોળો કરવાના છે ને એના સાથે જોડાયેલા કરજણ નદીનો જે બ્રિજ છે એ આમ તો જર્જરિત થયો છે, પણ એ પણ મોટો બ્રિજ બનવાનો છે, પહોળો રસ્તાના પ્રમાણમાં બનવાનો છે, જેનો આજે ખાતમુહૂર્ત થયું છે। આ પ્રસંગે અમારા નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ, સહકારી આગેવાન અમારા ઘનશ્યામભાઈ પટેલ તથા સૌ વરિષ્ઠ આગેવાનો, કાર્યપાલક ઇજનેર, એમની ટીમ ને આજે મીડિયાની સમક્ષમાં આજે ખાતમુહૂર્ત કર્યું। અમે ગણપતિ બાપાને પ્રાર્થના કરીએ, આસપાસ વસતા બધા દેવી દેવતાને પ્રાર્થના કરી કે રાજપીપળાના વિકાસના માટે રાજપીપળાથી અંકલેશ્વર ભરૂચ જતો રોડ ખૂબ સારો બને, આ બ્રિજ પણ ખૂબ સારો બને ને વચ્ચે સામે કિનારે ક્યાંક વિઘ્નો હોય, આ રાજપીપળાના સામે કિનારે કોઈ નાનું મોટું કોઈ વિઘ્ન કોઈ આવતું હોય, એ બધા વિઘ્નો દૂર થાય અને કોઈ પણ જાતના અડચણ વગર સારામાં સારો બ્રિજ બને, પ્રજાને ઉપયોગી બ્રિજ બને, એને ધ્યાનમાં રાખીને આજે ખાતમુહૂર્ત કર્યું।